स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાર્ડના 11મા અઠવાડિયાનો શનિવાર. ચિંતાથી ચતુરાઈ ઘટે. આપણા રોજિંદા જીવનનો વિચાર કરીએ. કેટલી બાબતોની ચિંતા કરીએ છીએ. આપણી ચિંતાઓથી આપણી મુશ્કેલીઓ દૂર થઈ ખરી? આપણે ઈસુ પર દ્રઢ શ્રદ્ધા રાખીએ. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 6, કડી 24-34. કોઈ પણ માણસ બે માલિકની સેવા નહીં કરી શકે. એ કાં તો એકને ધિક્કારશે અને બીજાને ચાહશે, અથવા એકને વળગી રહેશે અને બીજાની અવગણના કરશે. તમે પરમેશ્વરને અને પૈસાને એકી સાથે સેવી નહીં શકો. એટલે હું તમને કહું છું કે અમે ખાઈશું શું, પીશું શું, એમ તમારા જીવનની ચિંતા ન કરશો. તેમ અમે પહેરીશું શું, એમ તમારા શરીરની પણ ચિંતા ન કરશો. અન્ન કરતાં જીવનની અને વસ્ત્ર કરતાં શરીરની કિંમત વધારે નથી શું? આકાશમાંના પંખીઓ જુઓ. તેઓ નથી વાવતા કે નથી લણતા કે નથી કોઠારમાં ભેગું કરતા, છતાં તમારા પરમપિતા તેમને ખાવાનું આપે છે. એમ ના કરતાં તમારી કિંમત વધારે નથી શું? તમારામાંથી કોણ ચિંતા કરીને પોતાના આવરદામાં એક ક્ષણનોય ઉમેરો કરી શકે એમ છે? અને તમે વસ્ત્રોની ચિંતા શા માટે કરો છો? વગડાના ફૂલો નિહાળો, કેવા ખીલે છે. નથી એ મહેનત કરતા કે નથી કાંતતા. અને છતાં હું તમને ખાતરીથી કહું છું કે શલોમોને પણ પોતાના વૈભવના શિખરે હશે ત્યારે એમના જેવો પોશાક પહેર્યો નહીં હોય. એટલે આજે છે અને કાલે ચૂલામાં હોમાઈ જાય છે એવા વગડાના ઘાસને જો ઈશ્વર આટલું સજાવે છે, તો હે અશ્રદ્ધાળુઓ, તમને એથી એ રૂડી પહેરે સજાવશે, એમાં શંકા શી? તેથી અમે ખાઈશું શું, પીશું શું કે પહેરીશું શું, એની ચિંતા કરશો નહીં. એ બધી વસ્તુઓ પાછળ તો નાસ્તિકો જ પડે. તમારા પરમપિતાને ખબર છે કે તમારે આ બધી વસ્તુઓની જરૂર છે. એટલે તમે સૌથી પહેલાં ઈશ્વરના રાજ્યની અને એણે ઈચ્છેલા ધર્માચરણની પાછળ પડો. એટલે આ બધી વસ્તુઓ તમને મળી રહેશે. આથી તમે આવતીકાલની ચિંતા કરશો નહીં. આવતીકાલ પોતાનું ફોડી લેશે. રોજનો ત્રાસ રોજને માટે પૂરતો છે. સ્નેહદા સ્પંદન સ્પંદન। ઈસુ ખૂબ વ્યવહારુ શિક્ષણ આપે છે. પ્રભુની પૂજા અને પૈસાની પૂજા સાથોસાથ ના થઈ શકે. જે પ્રભુને પૂજે તે પૈસાની દરકાર ના કરે. જે પૈસાને પૂજે તે પ્રભુની દરકાર ના રાખે. એક સાહેબે એમના વ્યવસાયમાં આવતા પ્રમોશન ના સ્વીકાર્યા. પ્રમોશનમાં અન્ય ઠેકાણે ઘરથી દૂર રહેવું પડે. પ્રમોશન લેવાથી પગાર વધે. સાહેબે માન્યું કે પત્ની સાથે રહેવું, સ્કૂલમાં દાખલ થઈ ગયેલા બાળકો સાથે રહેવું એ પતિ તરીકે અને પિતા તરીકે તેમણે પ્રભુની કરેલી પૂજા છે. પગાર વધારો એ પૈસાની પૂજા છે. એમણે પૈસાની પૂજા ન કરવાનું હંમેશા નક્કી કર્યું. હવે નિવૃત્તિના સમયે એટલું મોટું પેન્શન ના આવ્યું, પણ આખું જીવન પત્ની સાથે અને બાળકો સાથે જીવવાનો મહા આનંદ આવ્યો. આપણે નક્કી કરવું પડે, પ્રભુની પૂજા કરવી છે કે પૈસાની. પૈસો નહીં હોય પણ પ્રભુ હશે તો જીવાશે. પ્રભુ નહીં હોય પણ પૈસો હશે તો નહીં જીવાય. આ સત્ય સમજાવવા ઈસુ પંખીઓનો અને જંગલના ફૂલોનો દાખલો આપે છે. પંખીઓને પ્રભુ ચણ પૂરું પાડે છે એ આપણું અવલોકન છે. આપણી બારીએ માળો કરતા કબૂતરને પૂછી શકાય. આપણા લીમડા પર કાગારોડ કરતા કાગડાઓને પૂછી શકાય. પંખીઓની મહેનત ચણની શોધમાં ભટકવાનું,
સમી સાંજે પંખીને પૂછી જોવા જેવું ખરું કે આજે તમે ધરાયા? અન્ન પૂરું પાડનાર પ્રભુ, પૈસો નહીં. પ્રભુ પંખીને એની જરૂરિયાત પૂરતું ચણ પૂરું પાડે છે અને આપણ માનવોને આપણી જરૂરિયાત પૂરતો પૈસો પૂરો પાડે છે. પંખી લોભ નથી કરતું, તેમ આપણે પણ લોભ ટાળીએ. બાગમાંના ફૂલોની વાત નથી, પણ વગડાના ફૂલોની વાત છે. કેસુડાથી આખો વિસ્તાર સુશોભિત થઈ ઉઠે છે. ગુલમોહરથી આખું વૃક્ષ લચી પડે છે. પર્ણ અને પુષ્પ વચ્ચે જબરો તફાવત સર્જાય છે. ગરમાળાની શેરો કેવી લટકે છે. આજે જેને જોઈ આંખ ઠરી એ કાલે ચીમડાઈને ભોંય પર પટકાયેલું જોવા મળે છે. ક્ષણજીવી પુષ્પને આવું સુશોભન આપનાર પ્રભુ આપણા શરીરને નહીં ઢાંકે? આ તો વિશ્વાસ કેળવવાની વાત છે. આપણને ગજવામાંના પૈસામાં વધુ વિશ્વાસ છે, હૃદયમાંના પ્રભુ પર નહીં. તમે પ્રભુ સમર્થ છો, તારવા તમે પ્રભુ સમર્થ છો. જેવો છો તેવો
તમે પ્રભુ સમર્થ છો. જેવો છું તેવો તારવા તમે પ્રભુ સમર્થ છો. તમે પ્રભુ સમર્થ છો. મુક્તિ પદ માંગવાની હામ કેમ ચાલે મારી. મુક્તિ પદ માંગવાની હામ કેમ ચાલે મારી. કૃપા કરી આપો તો આપવા સમર્થ છો. તારવા તમે પ્રભુ સમર્થ છો. જેવો છું તેવો તારવા તમે પ્રભુ સમર્થ છો. તમે પ્રભુ સમર્થ છો. કરુણા નિધાન નામ નાથ છે તમારું માટે. કરુણા નિધાન નામ નાથ છે